હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જઈએ છીએ ફોરેન ફરવા માટે. ફોરેનમાં આપણે યુકે અને યુરોપ ફરવા જઈશું, અને એ પણ બજેટમાં. આપણે ફ્લાઇટ લીધી છે અમદાવાદથી લંડનની. આપણે ટેક ઓફ થઈ રહ્યું છે આપણું ફ્લાઇટ. આ ફ્લાઇટ આપણે બુક કરાવ્યું છે ઇન્ડિગોમાં, જે લગભગ 25,500માં આપણને પડ્યું છે, અને બુકિંગ લગભગ 15થી 20 દિવસ પહેલાં જ કરાવ્યું છે. તો અહીંયાથી આપણે જઈશું મુંબઈ, અને મુંબઈથી પછી આપણી ફ્લાઇટ આગળ છે લંડનની. તો ફ્રેન્ડ્સ, પહોંચીએ મુંબઈ. આવી ગયા છે આપણે મુંબઈ એરપોર્ટ પર, અને મુંબઈ એરપોર્ટથી આપણે ટર્મિનલ 2 પરથી લેવાની છે ફ્લાઇટ લંડન માટેની. તો હવે આપણે જઈએ લંડન. ફ્લાઇટ ટેક ઓફ થઈ રહી છે મુંબઈથી, અને આવી ગયા છીએ આપણે લંડનમાં. તો લંડનમાં આપણને આપણા ફ્રેન્ડ પિકઅપ કરવા માટે આવ્યા હતા હિથ્રો એરપોર્ટ પર, અને આ રીતે જુઓ, આ એમના ઘર પાસે આવી ગયા છે. આ રીતની કંઈ સ્ટ્રીટ છે. સ્ટ્રીટમાં અહીંયા ઘર પાસે જ પાર્કિંગની વ્યવસ્થા હોય છે, અને ઘરની અંદર ગાર્ડન અને ખૂબ જ સુંદર વ્યવસ્થા હોય છે. જુઓ, આ પાર્કિંગ, ઘરની સામે પાર્કિંગ, ફૂટપાથ અને પર્સનલ ગાર્ડન. આવું કંઈ હોય છે લંડનની સ્ટ્રીટ પર. અને આપણે કાલથી આપણી ટૂર ચાલુ કરીશું લંડનની. આજે આપણે જઈએ છીએ સેન્ટ્રલ લંડનની વિઝિટ ઉપર. તો અહીંયા ક્વીન્સબરી સ્ટેશનથી આપણે ટ્યુબ લઈશું. ટ્યુબ એટલે લગભગ આપણે મેટ્રો જેવું. અમદાવાદમાં આપણે મેટ્રોમાં જઈએ છીએ એ રીતે અહીંયાથી આપણે ટ્યુબ લઈશું. આ જુઓ તમે, આ સીન તમને કંઈ યાદ આવે છે? કોઈ મૂવીમાં જોયું એવું લાગે છે ને? આ આપણે આવી ગયા છે સેન્ટ્રલ લંડનમાં. અહીંયાના સ્ટ્રીટ પરફોર્મર. અહીંયાની એકદમ વેસ્ટર્ન સિટીની વાઇબ આવે એવી જગ્યા છે. અહીંયા કાફે અને શોપિંગ માટે ખૂબ જ ફેમસ જગ્યા છે. આ છે કોન્વેન્ટ ગાર્ડન કરીને જગ્યા, જે સેન્ટ્રલ લંડનમાં આવેલી છે. આ જુઓ, એનો સ્ટ્રીટ પરફોર્મર અહીંયા બહાર પણ છે. અહીંયાના કાફેઝ, ત્યાંથી નીકળો તો તમને એટલી મસ્ત કોફીની સ્મેલ આવે. બહુ જ સુપર્બ જગ્યા છે. એકદમ વેસ્ટર્ન સિટીની ફૂલ વાઇબ. આ એકદમ મસ્ત જગ્યા લંડન સિટીની. ત્યાંથી પછી આપણે આગળ જઈશું બીજા પ્લેસ ઉપર. તો અહીંયાથી આપણે નીકળીને જઈએ છીએ થેમ્સ રિવર પર. અહીંયા આવેલું છે લંડન આઈ. આ થેમ્સ રિવર એના બ્રિજ ઉપર છીએ આપણે. એની પાછળની સાઈડ આવેલું છે વેસ્ટમિન્સ્ટર એબે, જે લંડનના જોવાલાયક સ્થળોમાંનું એક છે. જો આ છે વેસ્ટમિન્સ્ટર એબે. એની બાજુમાં આવેલી છે પાર્લામેન્ટ, યુકેની પાર્લામેન્ટ. આ થેમ્સ રિવરનો નજારો. અને એની સામે લંડન આઈ. આવ્યા છે આપણે વોર મેમોરિયલ પર, સેકન્ડ વર્લ્ડ વોરનું વોર મેમોરિયલ. ત્યાંથી આપણે જઈશું બકિંગહામ પેલેસ. આવી ગયા છે બકિંગહામ પેલેસ પર. બકિંગહામ પેલેસ એ રોયલ રેસિડન્સ ગણાય છે, જે યુકેના કિંગ અને ક્વીનનું ઓફિશિયલ રેસિડન્સ છે. એની બહાર તમે ગાર્ડન જુઓ, એકદમ મેન્ટેન, લશ ગ્રીન અને બધા ફ્લાવર્સ સાથે. આ એનો મેઇન ગેટ છે બકિંગહામ પેલેસનો, જ્યાં દુનિયાભરથી લોકો જોવા માટે આવે છે. લગભગ દરેક કન્ટ્રીની પબ્લિક અહીંયા જોવા માટે આવે છે. આપણે આવી ગયા છીએ હવે વેમ્બલી સ્ટ્રીટ ઉપર. વેમ્બલી સ્ટ્રીટ પર બહુ ભવ્ય અને વિશાળ એવું આ એક હિન્દુ મંદિર આવેલું છે. ખૂબ જ વિશાળ મંદિર છે આ, એકદમ ભવ્ય મંદિર. અને આ મંદિરથી આપણે આગળ જઈશું તો ત્યાં આખું ઇન્ડિયન માર્કેટ છે. આ જોઈને તમને લગભગ એવું લાગશે કે આ તો મિની ઇન્ડિયા છે, કેમ કે અહીંયા દરેક ઇન્ડિયન પ્રોડક્ટ્સ, દરેક વસ્તુ ઇન્ડિયાની મળે છે. અહીંયા ઇન્ડિયન પોપ્યુલેશન વધારે છે. આ જો અહીંયા પાન પાર્લર પણ છે. જો આગળ જઈશું તો દરેક વસ્તુ, ખાવા પીવાથી માંડી અને ઘર વપરાશની દરેક ઇન્ડિયન વસ્તુઓ અહીંયા મળે છે. મેંગો, પાણીપુરી, એવી તમામ વસ્તુઓ અહીંયા મળી રહે છે. આ મિની ઇન્ડિયા જ છે જાણે. જુઓ, આ છે ઢોસા શોપ. 8 પાઉન્ડમાં અનલિમિટેડ ઢોસાની ઓફર ચાલી રહી છે. જુઓ,
છે ને, ઇન્ડિયા જ છે ને લગભગ. અહીંયા તો કોઈક ફોરેનર આવે તો એને એમ લાગે કે હું ક્યાં આવી ગયો છું, એવી જગ્યા છે. પ્લીઝ તમારી કમેન્ટ્સ કરજો આ જોઈને. જુઓ અહીંના ફ્લાવર્સ દરેક અલગ અલગ જાતના છે ને. અને તમને બતાવું એના ગુલાબ જુઓ, એની સાઇઝ જુઓ કેટલા મોટા મોટા છે. જુઓ છે ને. અને આપણે આવ્યા છીએ હવે સેકન્ડ ડેમાં એલેક્ઝાન્ડ્રા પેલેસ. એલેક્ઝાન્ડ્રા પેલેસ પર અહીંયા તમે લોકોને જોઈ શકો છો એકદમ રિલેક્સ મોડમાં સનબાથ લઈ રહ્યા છે. અહીંયા તડકો બહુ ઓછો હોય છે, સમર ટાઈમમાં જ હોય છે, એટલે પબ્લિક તડકાની મજા માણતી. જુઓ એલેક્ઝાન્ડ્રા પેલેસ એ જગ્યા છે કે જ્યાં ફર્સ્ટ HDTV 1936માં શરૂ થયું હતું. આ એ જગ્યા છે.